ગાઈસ, તો આજે અમે બનાવવાના છીએ ગણપતિ બાપાના આ છે ખાંડ. ખાંડ તો તમે જોઈ નહીં હોય. આ ખાંડ જોઈ હોય તમે તો કોમેન્ટ કરી દેજો. કાજુ બદામ નાખી છે, હવે એલચી ને મોરસ ને નાખી દઈ. આમાંથી જે લાડવો સારો જોવો હોય એ તમે કોમેન્ટમાં કહી દેજો. હાય ગાઈસ, તો આજે અમે બનાવવાના છીએ ગણપતિ બાપાના લાડુ. તો આપણે જો અહીંયા મુઠિયા બનાવી નાખ્યા છે અને પછી આ બધા મુઠિયા છે એના લાડુ બનાવશું અને પછી આપણે ગણપતિ દાદાને ધરશું. હવે સૌ આપણે અહીંયા મુઠિયા બનાવી નાખ્યા છે અને હવે આપણે આને તળીને મિક્સરમાં ગ્રેવી કરવાના છે ને પછી એના લાડવા બનાવશું આપણે ને પછી ગણપતિ દાદાને ભોગ ધરશું. તમે જો તમારે પણ આવા લાડુ બનાવવા હોય તો મારા વિડિયોમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો. મુઠિયા તળાઈ જા. તો આપણે કંઈક આવી રીતના મુઠિયા તળવાના છે અને આવી રીતના કંઈક થઈ જવા જોઈએ ને પછી આને આપણે મિક્સરમાં દળી નાખવાના ને પછી એના લાડવા બનાવી નાખવાના. એ ગોળીએ પછી તો ઉલળશું ને અહીંયા જો આ બેન છે એ બટાટાનું શાક બનાવે છે. બટાટા ભૂંગળા બનાવશે. હાલો ખાવા. તો આ છે ખાંડ. ખાંડ તો તમે જોઈ નહીં હોય. આ ખાંડ જોઈ હોય તમે તો કોમેન્ટ કરી દેજો ને ખાંડ અમે તો અહીંયા ખાંડ કહીએ છીએ અને તમે તમારી ભાષામાં શું કહો છો ને તે જરીક કોમેન્ટ કરી દેજો. તો આપણે હવે આનો ભૂકો હાવ કરી લેવાનો છે. તો આપણે મિક્સરમાં કરી લઈએ. પછી લાડવા નાખો. ફોક મોરસ ક્યાં તો હાવ પાવડર કરી નાખ્યો છે. તો આપણે જો હાવ પાવડર જેવો ખાણા ઓલું કરી નાખ્યો છે ભૂકો. પણ હવે આપણે લાડુમાં નાખવાનું છે આ. એટલે લાડુમાં આખી ખાંડ આવે નહીં તે માટે આ ભૂકો કરવો પડે એમ છે. તો હવે આપણે નાખી દઈએ લાડુ. તો કન્ટિન્યુ જોડાઈ રહેજો વિડિયોમાં. તો આટલી તો આપણે ખાંડ થઈ રહી નહીં તો એમાં હજી પણ આપણે કરવાની છે. તો આ ડબલું છે ને તમારે તો આ અડધું પોણું કરી નાખવાનું છે. આખું નહીં નાખો. તો આપણે હજી પણ કરી નાખીએ. ફાઇનલી થોડીક ફરાય. લાવો હવે ફાઇનલી એને મોટર એટલે બહુ પવન ના ન ઉડાય. એ કોઈ બોલ દે ને આખી એ જેતે રોદે આસમાન ના પાઈ પાણી કરીને મુઠી રી ભાઈ. આપણે આ મુઠિયા છે ને મુઠિયા એના આપણે એવડા બટકા કરવાના ને પછી એને મિક્સરમાં ફોડી નાખવાનું નકર પાછું મિક્સર બળી જાય. આખો નાખી શું થાય મિક્સર બળી જાય. એકવાર મિક્સર કેમ બળી જશે એમ તો બોલ. એકવાર મિક્સર કેમ બળી ના બેન જો એકવાર આખા બટેટા નાખી મિક્સર બાળી નાખી એમ તો કે એક વખત જા મની મિક્સરમાં બટેટા નાખાતી બળી ગયું. એને કાચરા ટમાઈ ને તી એમાં બટકા કરીને ફાઇનલી આપણે જો આટલી ખાંડ વાળી કરી નાખેલી છે. તો હવે આપણે મુઠિયાના ધડા ધડી બોલાઈ દેવાની છે. તો મુઠિયાનો ગાળ કાઢી નાખવાનો છે. તો હવે કન્ટિન્યુ જોડાઈ રહેજો. તો આપણે મુઠિયા હવે મિક્સરમાં ઓલા કરી નાખીએ. હા જાય. તો જો હવે આપણે મુઠિયાના બટકા કરી ને ઈ લઈ લીધું છે. તો હવે આપણે ગ્રેવી કરી નાખીશું. લીલા કાચો
આપણે ગ્રેવી કરી નાખી છે આની. એક વખત ગ્રેવી ન હોય કેરી ન હોય આપણે લોટ આને કરીને લોટ છે ને ઈ દળી નાખ્યો છે તો હવે આપણે તાંડા ભજીયા છે ઈ દળી નાખ્યા છે હવે તાંડા બનાવ્યા આને મોરસ નાખવાનું પછી ઘી નાખવાનું તેલ નાખવાનું એમ. કરાઈ જાય એ કાજુ બદામ એક ધારે નહીં કાઢ્યો તો હવે આપણે મારે આવી રીતના આવો નોટ કરવાનો છે આપણે જોઈ કે ખાય કે નહીં હવે હાલ ત્યાં બે હાથ આવડે એ આખો જા દાંત તોય ફાઇનલી થઈ ગયું બાકી આમ જવો લોટ આ રૂચ્યા કરતા હારો કર્યો આમ જવો આ હારો છો કે આ હારો છો એ તમે કોમેન્ટ માં કહી દેજો યુબેન હું કહી દઉં ને આ નવા ડાયલોગ બોલે કહી દીધું એ ખટારાનું બોલો આ રૂચ્યા તો હવે એક વાર હું કહી એ બા આ ક્રેવી લઈ જાવ તો બોલે લાડવા તૈયાર થવા માંડ્યા છે આપણે કાજુ બદામ ડ્રાય ફ્રૂટ નાખી દઈએ બધું મિક્સર મળી ગયું છે માય કાજુ બદામ નાખી છે હવે એલચી ને મોરસ ને નાખી દઈ પછી તેલ નાખવાનું ઘી નાખવાનું હશે ઘડીક એ ઓલ સમસો લઈ તો આ તેલ ગરમ છે થોડું ઘી પડે છે ગરમ છે ને હાથ નાખતો હાથ નાખવો છે નહીં નહીં તમારે કોઈને લાડવા બનાવવા હોય તો મારા બાને ઓર્ડર આપી શકો બસ હવે મોરસ ને મારી એક એક ઘરમાં તો હા ઘી ગરમ કરી નાખ્યું છે હવે ઘી નાખવાનું છે આ ઘી ગરમ થઈ ગયું છે હવે આપણે ઘી નાખી દઈએ આપણે ઘીમાં પચપચતા લાડુ બનાવવાના છે નાખી વચ્ચે નાખો બસ 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 લાડુ જરાક છે એ નાખી દઈએ આપણે ઘીમાં પચપચતા બનાવવાના તમે તો પણ મારા જો કોનો લાડુ હારો છો આમાંથી જે લાડવો સારો છો હોય ઈ તમે કોમેન્ટ માં કહી દેજો તારા લાડવામાં કાંઈ ન આવે અમારી માયા બનાવી દીધો તો આપણે બધી રેસીપી પૂરી કરીને હવે આપણે છેલ્લા એન્ડમાં આવ્યા છીએ અને આપણે લાડવા બનાવવા મળ્યા છીએ હશ માંડ 1 કલાકે એક લાડવો બન્યો છે આ ઘી તો કાઢ નાખે છે બધું તો ઈ તો નીકળી જાય આમાંથી આ એમ ડબ્બે બા ઘીમાં પસપસ લાડવા દિવાળી પર ડાકીએ બને તો ફેમિલી બસ આજ ગણપતિ દાદાના લાડવા બનાવવાના હતા તો આપણે રાત્રે છે ને 8 વાગે લાડવા બનાવ્યા છે
તો આજનો રેસીપી તમને જે બનાવી આપણે તો વ્લોગમાં કંઈક બોલ્યા જ નથી કારણ કે આ નવા નવા યુટ્યુબરો મહાન યુટ્યુબરો હતા તો એને આ વિડીયો ઉતાર્યો છે તો બસ જો આ તમને લાડુ હારા લાગ્યા હોય તો કમેન્ટમાં કેવા લાગ્યા એ લખજો. તો આપણે આ જે લાડવાની રેસીપી બનાવી ને ઈ તમને સારી લાગી હોય તો આ બેન કહેશે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટમાં જય ગણેશ નમઃ લખી દેજો. જય ગણપતિ બાપા. ગણપતિ બાપા મોરિયા.